આનું પરમારથનું કામ છે. ત્યાં આપણે બધા ઉપસ્થિત છે. એમના બેને કીધું કે બાયું નહીં દેવાય, પણ અમુક ડોહીયું ટાટિયા દુખતો એને 10 દેવાય. બિચારી અહીં ક્યાં ભોગી હગે? અહીંયા સુધી માન કોઈ ગાસ માન 1.5 કલાક ત્યાં પલોઠી વાળીને બેઠા. 10 દેવા ક્યાં ઊભા થાય? એટલે ભારતી બેન એકાદા 2 છોકરાને મોકલો, કાં કોક કોથળીને કાં આવું એકાદું તાંહડો લઈને ડોહીયું બાયું બેઠામાં મોકલો, એટલે જેને ટાટિયા દુખે ને આવી નથી હઈ કે ને. હા, એ મને એમ લાગે આમાં અમુક તો મને જોવા આવ્યા છે. એટલે આમ જોવા, ઓમ જોણ નહીં બાપા, એમ નથી થાય એમ આમાં. એટલે ભારતીબેન નો આગ્રહ છે કે ઊભા છે આ બાજુ બેસી જાય તો વધારે, ને ઊભા છે તો ઓછી થાય છે. આમ કઈ વાંધો નથી, ઊભા છે તો અમને ઓછ થાય છે, પણ બેસી જાવ તો એમ થાય ખામાં કોક બેઠા છે. આ બાજુ અવાય તો આવી જાજો, નકર તમે તમારે રમાપીને દયા તમે ન્યા બેહો ને અમે ઘડીક બેહવા દો ત્યાં સુધી અહીંયા બે. હે હા, બાઈક બિસાડા બેહે ને જાણ તો ગમે ને બેહી આવે, ઉડકો છોકરીએ બેહી આવે, કોઈ ગાંઠિયાની રેકડીએ બેહી આવે. બાયુને બિસાડ્યું ને ગામના પાદરમાં આવું કઈક હોય તો બેહવાનો મોકો જડે. હવે તો શેરીમાં 5 ને નથી બેહાતું, નકર કોક હાયલું જાય ને કેતી જાય 5 ભેગ્યું થયું, કોકનું ઘર ભાગશે, મથરાવટી મેલી કરી નાખી. હું બાઈ છું ને ટાળા હોય, બાઈ જ હોય છું ને બાયું એટલે તમારું ઉપરાણું મારે ખેવું પડે. આમાં મારા વિડિયા કોણ કોણ જોવે શું વાત કરજો. હા, દયા તમારી હાથે બહુ તમારો આભારી, તમારી આભારી. અને સિરિયલ કોણ જોવે છે? ઉત્સાહ કરો, જોતા હોય જોવાય તો છે. સિરિયલ જોવો એનો વાંધો નહીં, ખાસ કરીને દીકરીને કહેવામાં આવે છે. જોવો એનો વાંધો નહીં, પણ એમાંથી સારું શીખજો. કાં કંઈક મનોરંજન મળે એવું શીખજો, કોમેડી, એટલે તમારું માઇન્ડ ફ્રેશ થાય. કાં કોઈક ધાર્મિકતા વાળી વસ્તુ જોજો, એમાંથી તમને સંસ્કાર મળે. બાકી અમુક સિરિયલો દેરાણી ખીર મૂકીને હાલતી દે, વાહેથી જેઠાણી મીઠું નાખી દે. આપણા માવતરને પૂછો, કાકીને પૂછો, મોટી માને પૂછો કે કાકી રાંધતી હતી મોટી માએ કોઈ દી ખીરમાં મીઠું નાખ્યું? એ આપણી સંસ્કૃતિ નથી. પણ આવું જોઈને મગજમાં લેહો તો આવનારી પેઢીને શું શીખવાડશો? ખીરમાં મીઠું નાખવાનું? જો તો સારું જોવો, કાંઈક તમને બોધ મળે, કાંઈક સંસ્કાર મળે. બાકી તો રામ ભરો હોય આવ્યા છે ને વયું જવાનું છે, આમને મૂકીને પણ કાંઈક નામ મૂકીને જાજો. અને મારા ઉપર આજ રામાપીરની કૃપા છે કે આજે આ સ્ટેજ ઉપર થોડુંક બેહવાનો મોકો મળ્યો. નકળક ધામમાં રામાપીરના નામથી જ આગળ આવ્યો છે. ધનસુખ ભંડારીમાંથી ધની બન્યો, રામા મંડળમાં રહીમો કેટલા વર્ષ. રામાપીરના સારથનો સાયો થયો, એમાંથી વીજળી થયો, અને વીજળીને રામાપીરે વડના ઘણા ખરા હૃદયની અંદર ઝુલાવ્યો. સૌ પ્રથમ મારે ડોહ્યું હારો એવો સત્સંગ. હા ભાઈ, ભજન બધા ગાય, આપણે કઈ ભજની કલાકાર થઈને આપણે કઈ સુર જ્ઞાન નથી, પણ મારી ગાંડી વેઘેલી ભાષામાં એકાદો સત્સંગ કરાવીશ તમને. કેમ કે આપણે બાયુનો ધર્મ, લગ્નમાં જઈને ગીત ગાવું પડે, કાયણે જઈને ઠહકલા કરવા પડે, આમ કરીને ખોટું રોવું પડે, થામવું પડે. એ હોતો હતી તો બાયું ને અટાણે તો હું બાય જ મરીશું ને. અને સત્સંગ તો બાપા આવી જગ્યા હોય ત્યાં થાય, કઈ મંદિરનું ચોગાન હોય ત્યાં થાય, કઈ કટલરી બજારમાં સત્સંગ ન હોય. કટલેરી લેવા થાય ગુંદાવાડીમાં, પરા બજારમાં, ત્યાં થોડો સત્સંગ હોય, ત્યાં ઈ જ લેવાનું હોય. પણ આવી જગ્યાએ જાય, કોઈ ધર્મની વાતો થતી હોય, કોઈ સંસ્કારની વાતો થતી હોય, ત્યાં સત્સંગ હોય. ત્યાં ઘડીક બેહીને સત્સંગ થતો હોય. બે નામ રામના લઈ લેવાના, બે હરિના લઈ લેવાના. બાકી તો ઘરે કઈ વળકાત કરવાના છે ને આજુબાજુ વાળાના નામ લેવાના છે. ગોલી વારે છે ત્યાં ધોળા એમ ઉડાડે. અને મન મોટું હોય એ સત્સંગ કરે. ભાગ્યાજી હોય કદાચ અખિલ બ્રહ્માંડના નાથની બાજુમાં જઈને બેહેન તો એ સત્સંગ ન કરીએ કે એના મનમાં કામ ન થાય. આ ભાગ્યા જીવ હોય ને એના, એ ગમે ના વાક કાઢે. સત્સંગ તો ભાઈ મન મકમ થાય, એક ધ્યાન થાય, એનાથી થાય.
અને અત્યારે તો કેવા હારા હારા સત્સંગ, આ ડોહીઓ કેવા સત્સંગ ગાઈને યુટ્યુબમાં મૂકે, વિચાર કરો તો આ વર્ઝન ક્યાં પહોંચ્યું. એટલે ડોહીઓના સત્સંગ શીખજો, સાંભળજો. આપણે સત્સંગ કરી નાખીએ, એમાં તાલીઓ પાડજો. તાળી પાડવાનો એક યોગા છે. પેલા તો ટાઈટ ઉડી જાય, બીજા નંબરમાં રામ નામની તાલી પડશે. ભગવાનને એમ થાય કે આ ડોહી સત્સંગમાં ગઈ હતી, મારા નામની 2 તાલી તો પાડી હતી. ભારતીબેન ક્યાં ગયા? આ 2 છોકરાને વેતા મૂકો, અમુક ડોહી ટાટિયા દુખે ને 10 દિવસ પણ આ નથી પૂગી થઈ ગયા. એટલે આપણે એમ કહી એ જેનો ભાગ્યો જીવ છે રે, એને સત્સંગ ન ફાવે. ચોપડામાં લખાઈ જાય. બાકી જુવાનિયા ગમે એવા જીન્સના પેન્ટ પહેરશે, 1500 વાળું 2500 વાળું ફાટી જાય. બાયુ ગમે એવા મેકઅપ કરશે, લગ્ન પ્રસંગમાં રૂડા લાગશે, ઘરે આવીને મોઢું તો હોત હતા એવા ને એવા. પણ આ 5 આંગળીએ દાન કર્યું હોય છે ને, એ ઉપરવાળાના ચોપડામાં લખાઈ જાય. કેમ કે એનો ચોપડો કોઈ દી ફાટતો નથી, કોઈ દી ધોવાતો નથી. આછા દી દાસેરા મે દાન પુન કરવા. સત્સંગ ન ભાવે. અમૃત વાણી દીધી. કોકનું હારું બોલો, કોકનું ભલું થાય એવું બોલો. વાકું સુકું બોલીને હું આપણે અવગુણ આઈને લઈ જવાનું. જેને વાકું સુકું બોલવાની ટેવ છે રે, એને સત્સંગ ન ભાવે. જેનો આ ભાગ્યો જીવ છે રે, સત્સંગ ન ભાવે. દ્રષ્ટિ આપી, રૂપ જોવું ને એ કોઈ ગુનો નથી. પણ રૂપ જોઈ ને ભગવાન નો ઉપકાર માનો કે આહા ભગવાન એનો સારું રૂપ લીધું. પણ અમુક કપડ ખેતી કોક નીકળે કે આહા શક્કર વકર જોવે પણ નહીં ભેગું થાય. જેને શક્કર વકર જોવાની ટેવ છે રે, એને સત્સંગ ન ફાવે.
સત્સંગ ના ફાવે પગ દીધા આપણે કામ ધંધો કરી કામે જાય સારા વારે પરિવારને ક્યાંક લઈ જાય પણ જાત્રાયું કરવાની કોઈ ઉંમર નથી હોતી મંદિરે જાય કોઈ સારા દેવસ્થાને જાય પણ અમુક પસાનું પેટ્રોલ પુરાણ શાક મારી ઉભા રહી જાય પછી ત્યાંથી મોબાઈલ લઈને આમથી આમ ને આમથી આમ એમાં ભેગું ન થાય હળિયા પટી કરવાની ટેવ છે રે સત્સંગ ના ભાવે આજે રોયા ભાગ્યો જીવ છે રે સત્સંગ ના ભાવે ખાસ કરીને અમુક ડોહીઓથી હલાતું નહોતું તોય મારી હાટું આવ્યા કેમ કે ભાઈ ડોહીઓ મને બહુ પ્રેમ આપ્યો છે અને બાયું તમારે ઉપકાર માનવો જો અમે તમારી ડોહી હાંસવી લીધી ડોહી મોબાઈલ દઈ ગયો કે રહોડામાં ધ્યાન નહીં દે કેમ કે એને બંધન થઈ ગયું વીજળી જોવાનું અને ડોહી સત્સંગ કરે ને એ તો સત્સંગ કહેવાય પરસોત્તમ મહિનામાં આખરે બહુ ધૂમ મચાવી વિદેશના ખૂણા સુધી ને આંબુડું જાંબુડું પોગાડી દીધું એ ભૂર્યા કે આંબુડો ને જાંબુડું શું છે ડોહીઓનું ગીત છે બાપા હે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર મુજબ 1 વર્ષના 365 દિવસ આપણી તિથિ અલગ છે આપણે શાસ્ત્ર મુજબ આલી છે આ ખીહેર જે 12મો તહેવાર છે 14 તારીખ જ આવે પમદી ઉત્તરાયણ છે ખીહેર આપણે મકર સંક્રાંતિ કહીએ પણ એ તહેવાર ખરેખર આપણી મકર સંક્રાંતિ છે પણ એમાં 14 તારીખનું લેબલ લાગી ગયું છે કેમ કે અમુક દેશ તારીખ ઉપર હાલે છે પણ આપણે શાસ્ત્ર મુજબ હાલે છે તારીખ મુજબ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાં લખેલું છે સાવણ ભાદરવો આહુ એ આપણા ગુજરાતી મહિનાના નામ છે વર્ષના 365 દિવસ ઈ તૈથ ને તિથિ હારે જોઈન્ટ છે અમુક વાર 11 12 ભેગી થઈ તો એક દી વૈધો અમુક મહિનામાં બીજ ને ત્રીજી ભેગી થઈ એક દી વૈધો ઈ એક દી ભેગા થાય એટલે 3 વર્ષે એક મહિનો એક્સ્ટ્રા બનાવવામાં આવ્યો એને આપણે અધિક માસ કહીએ અત્યારની ભાષામાં એક્સ્ટ્રા કહી દે અલગ હોય એક્સ્ટ્રા કહીએ વધારે આપણે નથી કોઈ બહુ દોઢ લાયો હોય જેમ અદકો અમારા જામનગર જિલ્લામાં કે બહુ અદકો છે એટલે એ વધારે એમ આ વધારે મહિનો એટલે અધિક માસ કીધો છે એ અધિક માસની અંદર વૃદ્ધ માતાઓ ભગવાનની પૂજા કરે મહિનાનું નામ પુરુષોત્તમ આપ્યો અને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે એમાં બાયુએ ભગવાનનું એક ગીત વનસ્પતિ અરે ભગવાનને વર્ણન કર્યા બાયુએ ડોહીઓ ગીત બનાવ્યું કારેલામાં કૃષ્ણ જોયા દૂધીમાં દીવા પડ્યા અમુક બાયુ કે બાયુ કારેલામાં કૃષ્ણ ભગવાન કારેલામાં કેમ ન હોય સજીવ વસ્તુ છે સજીવ વસ્તુમાં બધે ભગવાનનો વાસ જે જીવિત છે એમાં ભગવાનનો વાસ છે રણયુદ્ધના મેદાનમાં અર્જુનને વિકરાળ સ્વરૂપ ભગવાને બતાવ્યું ત્યારે ભગવાન આખી જીવનની વ્યાખ્યા વાંચી કે ક્યાં ક્યાં એનો વાસ છે સજીવ વસ્તુ છે એમાં વાસ છે એટલે ડોહીઓ ગીત ગાયું એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે આ દૂધીમાં દીવા બળે રે
મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા બળે છે ભગવાનને જોયા. ગલકામાં ભગવાન ગુંજતા હતા. એક ડોહી કે બાઈ મેં ઓલી ડોહી ઉજી બેન મેં ભગવાનને જોયા ભીંડામાં ભમતા હતા. આમથી મણીબાઈ આવ્યા કે રીંગણામાં રમતા જોયા રે દૂધીમાં દીવા બળે રે લહણ ડુંગળી ને આદુમાં તો એનો ભેદ મારો ઉકેલો છે. આપણે એમ કઈ લહણ ન ખવાય ડુંગળી ન ખવાય શું કામ ન ખવાય? અરે ભાઈ ભગવાનની મરજી થી તો જમીનમાંથી ઉપજા કા પાણામાં કોટા ન ફૂટા. ભગવાનનો વાસ નથી. ભગવાનનો વાસ પાણામાં ક્યાં છે? એને સ્થાપના કરો મંદિરમાં આપણા પૂરા હોય એ આકાર વગરના જ આપણે ખાંભી બેહાડી છે. એમાં વાસ છે હું કામ કે એને આપણે સિદ્ધ કરી છે. બાકી પાણામાં ક્યાંય કોટા ન ફૂટે. પ્રાણ પ્રતિષ્ઠા થાય પાણામાં તો ભગવાનનો વાસ થાય. બાકી આમાં તો છે લહણ ભગવાનની મરજીથી ઉગ્યું છે ને આપણે ખાઈશ. ડુંગળી ભગવાનની મરજીથી ઉગ્યું છે ને આપણે ખાઈશ. હવે તો મેડિકલ સાયન્સે નક્કી કરી લીધું છે કે ડુંગળી કોઈ ખરાબ નથી, લસણ ખરાબ નથી. કોઈની નળી બ્લોક થાય ને ડોક્ટર એને લહણના ઇન્જેક્શન મારે. શું કામ? એની નળી ખુલે, લોહી પાતળું રહે. પણ કહેવાનું હોય છે કે આપણે હિન્દુ છે. હિન્દુ ધર્મ એક શ્રદ્ધાનું પ્રતીક છે. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ પાળતું હોય, કોઈ વૈષ્ણવ ધર્મ પાળતું હોય, કોઈ જૈન સંપ્રદાયમાં હોય. પણ આપણા બાળકને આપણે એવી શીખ દેવી છે કે બેટા આપણા ધર્મની અંદર લસણ ડુંગળી નથી ખવાતું એટલે બેટા તમે ન ખાતા. કેમ કે એને ખાવાથી મનના વિચાર શુદ્ધ ન રહે. કેમ કે એનો સ્વભાવ એવો છે તામસી વૃત્તિ થાય એટલે મગજના વિચાર શુદ્ધ ન રહે. એટલે આપણા ધર્મમાં આપણા સંતોએ ના પાડી છે કે ધર્મ રે જોડાઈ ગયેલા રહેવા માટે મગજ તેજ ન થાય ને આપણામાં નમ્રતા રહે એટલે ન ખવાય. બાકી એમ કયો તો દૂધ અને દારૂ પણ ગુણ એવો છે. દારૂ તો વનસ્પતિમાં જ બને છે એમ કહે છે, આપણે નથી બનાવ્યો. દારૂ વનસ્પતિમાં જ બને છે એમ કહે છે, આપણે બનાવ્યો કોઈ દી. તો એ ક્યાં ન ખાવાની વસ્તુ છે? એ ક્યાં કોઈ નોનવેજ છે? છતાં એને આપણે નથી પીવાતો એમ ના પાડે. શું કામ? એનામ ગુણ એવો. દૂધ તો કે કોઈ પણ માં છે એના શરીરમાંથી આવે છે, છતાંય આપણે એને અમૃત કહીએ. નકર આ શરીરમાંથી નીકળે ને આપણે શું કહીએ? પણ છતાંય અમૃત કહીએ. શું કામ? માના હૃદયને ટચ થઈને આવ્યો છે, એના સ્વભાવમાં દયા છે એટલે દૂધને અમૃત કીધું છે. બાકી એક જગ્યાએ બે જણા બાંધતા હોય અને ત્યાંથી બે જણા નીકળે, કે દૂધ પીધું ને કે દારૂ પીધો. પણ દારૂનો દૂધના ગુણની ભેદની વાત કરી દો તમને. દારૂ પીધું ને એમ કે પાડી દે, નાખે કે પાડી દે બઠો. પણ દૂધ પીધું છે ને એમ કે ભલામણ 5 જણા આવવાના બે નોખા પાડો એ કદાચ લાગી જાય. કેમ કે એને દૂધ પીધું અમૃત છે. એટલે કેવું છે એ આદુમાં
અલબેલો ને લહણ માં લાલો અમારે ભારતીબેન અને બાપુનું બહુ આમંત્રણ હતું. બાકી આ ભાઈ મારું કામ નથી, મારે તો કોમેડીનું કામ છે. પણ મેં ન કીધું કે આપણે બાયુનો જીવ છે, કોઈક લગ્નમાં બોલાવે તો લગ્નના ગીત ગાવાના, કોઈક કાંઈને બોલાવે તો રોવું પડે. એમ બે ઘડીએ મારી ગાંડી ગયેલી ભાષામાં ગાઈ નાખી. આપણે કલાકાર દાદા બાકી છે ને નિહાળવાના છે ને આમનામ બધાને બેહવાનું છે. તમે રહો ત્યાં સુધી અમે રહેવું, નકર પછી અમે હંકેલો કરશું ઉસ્તાદ. તો આમને બે ગયો તમે રહો ત્યાં અમે રહેવું, પણ નકર અમે હંકેલો કરશું અમારે. અને દેવાય એટલું દેજો બાપા, ધર્મનું કામ છે.